બનાસકાંઠાના જિલ્લાના વિભાજનનો વિરોધ યથાવત રહ્યો છે। ધાનેરાનો થરાદ જિલ્લામાં સમાવેશ થતા ધાનેરામાં સજ્જડ બંધ પાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ મુદ્દે ધાનેરા હિતરક્ષક સમિતિએ બંધનું એલાન આપ્યું છે। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ પણ બંધને સમર્થન આપ્યું છે, તેમજ સરકાર નિર્ણય ઉપર ફેરવિચારણા કરે તેવી માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરાતા ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે કાંકરેજમાં પણ ગઈકાલે બંધનો માહોલ જોવા મળ્યો હતો અને આજે સજ્જડ ધાનેરા બંધ કરવામાં આવ્યું છે। જે પ્રકારે ધાનેરાની માંગ છે કે જે થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે તેની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે, કેમ કે જે પ્રકારે ધાનેરાના તમામ જે લોકો છે તે વર્ષોથી બનાસકાંઠા અને પાલનપુર એટલે કે ત્યાંના સ્થાયી પણ થયા છે અને ધંધા વેપાર સાથે પણ જોડાયેલા છે। ઘણા લોકો એવા છે કે જેમના બાળકો પણ અભ્યાસ અર્થે પાલનપુર ખાતે અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે જે લોકોની માંગ છે કે તમામ જે ધાનેરા તાલુકો છે તેને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે, એટલે કે જે થરાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેનો વિરોધ થઈ રહ્યો છે અને બનાસકાંઠામાં યથાવત રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આપણી સાથે અહીંના ધારાસભ્ય છે માવજીભાઈ, તેમની સાથે વાત કરીશું। સર, છેલ્લા 3 દિવસથી જ્યારે જિલ્લો જાહેર થયો છે, કઈ ખુશી કઈ ગમ જેવો જે માહોલ જોવા મળ્યો છે અને ખાસ કરીને ધાનેરા વિરોધ કરી રહ્યું છું। મોટા ભાગે બનાસકાંઠાનું વિભાજન થવાથી ખુશી ઓછી અને ગમ વધારે જોવા મળી રહ્યો છે કે આજે ધાનેરા હોય, દિયોદર હોય કે કોંકરેજ હોય, બધી જ જગ્યાએ લોકોની એક જ ડિમાન્ડ છે કે અમારે પાલનપુર સાથે રહેવું છે। અને એની પાછળનું કારણ છે કે જે રીતે ભૌગોલિક પરિસ્થિતિ બનાસકાંઠા જિલ્લો છે અને એની જે 2 ભાગ કર્યા છે એમાં ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે બધાને અનુકૂળ આવ્યું નથી। એ કારણે કરી અને આજે છેલ્લા 3 દિવસથી ધાનેરાના સર્વ સમાજના લોકો, સમગ્ર પ્રજાએ એક પાક્કા નિર્ધાર સાથે આજે બંધનું એલાન આપ્યું છે કે અમારે કોઈ પણ સંજોગે પાલનપુરની અંદર બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે, કે જેના કારણે કરીને વર્ષોથી ત્યાં બેંક, ડેરી અને તમામ સહકારી સંસ્થાઓ હોય, તમામ પ્રકારની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હોય, આ બધાની જ અનુકૂળતા વર્ષોથી પાલનપુર સાથે જ્યારે જોડાયેલી હોય તો આવવા જવામાં અને ગુજરાતના પાટનગર તરીકે ગાંધીનગર જવા આવવામાં પણ અનુકૂળતા રહે। જે થરાદ ભાવ જે જિલ્લો બન્યો છે એક છેક છેવાડો અને છેલ્લો લાસ્ટ સ્ટેજમાં છે, જેનાથી કરીને અનુકૂળતા લોકોને રહેતી નથી। આ કારણે કરીને ધાનેરાની પ્રજાની જે માંગ ઉઠી છે એના કારણે આજે સદંતર ધાનેરા સંપૂર્ણપણે બંધ પણ રહ્યું છે અને મોટી સંખ્યાની અંદર રેલીના સ્વરૂપે લોકો જઈ અને કલેક્ટર અને પ્રાંતને આવેદનપત્ર પણ આપે છે અને ધારાસભ્ય તરીકે મને પણ અહીંયા બોલાવી અને એમની આ વાત સાંભળાવી અને આ વાત સરકાર લેવલે યોગ્ય જગ્યાએ રજૂઆત થાય। મેં તો અગાઉથી 1 મહિના પહેલા પણ મુખ્યમંત્રી સાહેબને લેટર પણ આપ્યો હતો જ્યારે વિભાજનની વાત હતી ત્યારે, કે વિભાજન થાય તો ધાનેરાની પ્રજાને બનાસકાંઠા સાથે રહેવું છે એ માટે સાહેબ યોગ્ય કરો, પરંતુ કોઈ પણ કારણે અને સંજોગે આ કામ નથી થઈ શક્યું। તો હજી પણ અમારા સમગ્ર ધાનેરાની પ્રજાની એક જ વિનંતી છે કે બનાસકાંઠાની અંદર ધાનેરા તાલુકાને રાખે અને લોકોને સુખાકારી સગવડતા મળી રહે એ પ્રકારનું કામ કરે। જે પ્રમાણે રજૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રી સુધી કોઈ જવાબ મળ્યો તો ખરો? જ્યાં મુખ્યમંત્રી સાહેબે મને સાંત્વના આપી હતી કે ના, પ્રોપરલી ભૌગોલિક રીતે પરિસ્થિતિ અનુકૂળ અમે બધાને વિશ્વાસમાં લઈને કરીશું, પરંતુ એ પ્રકારે થઈ ન શક્યું, કોઈ પણ કારણ હોય, અને એના કારણે કરીને આજે સમગ્ર બનાસકાંઠાના બધા જ તાલુકાઓમાં અસંતોષ, જે પ્રકારની પરિસ્થિતિ ભૌગોલિક પ્રમાણે બની છે અને જે પ્રમાણે વેચણી થઈ છે એના કારણે કરીને આજે ધાનેરા હોય, દિયોદર હોય અને કોંકરેજ હોય, બધી જગ્યાએ અસંતોષ સમગ્ર પ્રજાની અંદર છે। ચોક્કસ, તો જે પ્રકારે ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈનું કહેવું છે કે ધાનેરાની પ્રજા નારાજ છે અને જે પ્રકારે ધાનેરાને થરાદ જિલ્લામાં જે રીતના સમાવેશ કરવામાં આવ્યો છે તેનો વિરોધ થઈ રહ્યો છે અને આજે ધાનેરા સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે અને આવેદનપત્ર પણ અત્યારે આપવામાં આવશે। એટલે કે જે પ્રકારે ધાનેરાનો સમાવેશ થરાદ જિલ્લામાં થયો છે અને ત્યારે અત્યારે લોકોની માંગ છે કે તે બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ જે છે તે યથાવત રાખવામાં આવે તેવી અત્યારે લોકો માંગ કરી રહ્યા છે। મોહજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા।